અમાર ઢીંગુબેન નો બર્થડે હોય ને સેલિબ્રેશન ન કરે એવું તો બને જ ને, એટલે મેં જો બધાને કામે લગાડી દીધા. મેં કીધું હાલો બધાય ફુગા ફૂલાવા માંડો, હું નિરાયતે બેવું હું આરામ. હું જેમ કહું ને એમ જ તમારે બધાને કરવાનું છે, કેમ કે આજે મારા ઢીંગુબેન નો બર્થડે છે એટલે મસ્તીનો જ ઉજવવાનો થાય છે. ત્યાં તો મમ્મી કે બેઠા બેઠા ઓર્ડર કરો છે કે હારો હાર કરાય ને તો થઈ જાય. મેં કીધું ના ના તમારે બધાને જ કરવાનું છે, હું કહું ને એમ કરવા માંડો. ત્યાં તો ભાઈ કે તાર કરવું હોય તો કર, હું તો જો આ હુઈ ગયો. મેં કીધું હાલો હાલો ફટાફટ, ભાઈ તો હુઈ ગયો, આપણે જ કરવું જોઈએ. મારાથી તો એક ફૂગોય નહોતો ફૂલાતો. ત્યાં તો વૈસુ ભાભી કે દીદી તમે રેવા દો, એક ફૂગો ફૂલાવામાં કલાક કરશો, તમે ખાલી બેહો અને અમને સજેશન આપો. અને મેં મારા ભાઈને કીધું હાલ હમણાં 12 વાગી જાય, થોડુંક હાથો હાથ કરાય ને. તો કે ના ના તમે નણંદ ભોજાઈ બે કર નાખો. ઈ કે હું તો થાકી ગયો હું, મને તો બહુ નીંદર આવે છે એટલે હું તો હુઈ જાઉં હું, તમે નણંદ ભોજાઈ કરો. એટલે હું ને ભાભી જો મંડી પડ્યા. મેં કીધું હાલો હાલો ફટાફટ ડેકોરેશન કરી નાખ. અમાર ઢીંગુબેન હમણાં આવી જાય ને આ ટેપ અમે 70 રૂપિયાની લીધી ને પણ કાંઈ કામની નહીં, નકામી. છેલ્લે 10 રૂપિયા વાળી ટેપ જ કામ આવી અમારે. આ ટેપની વાહે અમારે કેવડું મોડું થઈ ગયું, આ ટેપ લેવાય જ નહીં. તમે લોકો લેતા હોય ને તો લેતા જ નહીં, હું તો એમ જ કહું. પછી તો ફાઇનલી જો મેન ભાભીએ થઈને કેવું મસ્તીનું ડેકોરેશન કરી નાખ્યું. કેવું લાગે છે જરાક કોમેન્ટમાં કહેતા જાજો. આટલી મહેનતથી કર્યું છે, થોડાક વખાણ તો કરતા જાવ. પણ અમાર ઢીંગુબેનને ન ગમ્યું કે ફિયા આવું શું કર્યું, મને નથી ગમતું એમ કરીને પપ્પા પાસે વઈ ગઈ. ત્યાં તો અમાર ઢીંગુબેનના બા કે જો અનિષ્કા ફિયા તારા હાટુ સેન્ડલ લઈ આવી મસ્તીના. તો અનિષ્કા રાજી થઈ ગઈ કે ફિયા બહુ મસ્તીના હે, મને તો બહુ ગમી. મેં કીધું હજી તો હું તારા માટે ફ્રોકે લઈ આવી હું બેટું, હમણાં તને રેડી કરી દઉં મસ્તીની, પછી આપણે કેક કટિંગ કરશું. તો કે ના ના મારે કાંઈ નથી પહેરવું, મને આમાં કેક કપવી દો, હું રોવા માંડીશ. મેં કીધું ના ના રોવાય નહીં. અને અમાર હનિષ્કાના ચાચુને તો એટલી નીંદર આવે ને કે વાત જ જવા દ્યો માં, હજી હું તો હે. મેં કીધું હવે તો ઊભો થા, હવે તો અનિષ્કાનો બર્થડે આવી ગયો. ત્યાં તો અમાર ઢીંગુબેન કે ફિયા હુવા દ્યો ને ચાચુને, આખો દી થાયકા હોય. મેં કીધું હા હારું હાલ, તું ડેકોરેશન તો જો કેવું થયું હે. તો કે ફિયા એક નંબર થયું હે હો, મને તો બહુ ગમ્યું તમાર ડેકોરેશન. ત્યાં તો કે અમાર ઢીંગુબેન ઉભા રહ્યો, ફિયા એકાદો ફૂગો ફોડી આવું. મેં કીધું ના બેટું ના એમ ન કરતી, મેં કેટલી મહેનતથી શણગાર્યું. ત્યાં તો ઈ ડિસ્કો કરવા માંડી કે આજ તો ફિયાન ડેકોરેશન બધું વીખી જ નાખું. મેં કીધું ના બેટું ના એવું ન કરતી ઓ માં દીકરો. અને હજી કેક કટિંગ ને વાર હતી ને તો કીધું આમ બધાય ચાનો કોટો ચડાવી લઈને. ચાનો કોટો ચડાવી લીધો ને ત્યાં તો થઈ ગયો તો ટાઈમ, એટલે કીધું હાલો હવે અનિષ્કાનો બર્થડે સેલિબ્રેશન કરી નાખીએ. અને અમાર ઢીંગુબેન તો એવું વિચારે છે કે આ બધાય હું કરે છે, મને તો કઈ ખબર નથી પડતી. ત્યાં તો ભાઈ કે તને ખબર નથી પડતી ને એટલે જ બર્થડે સેલિબ્રેશન નથી કર્યો, બાકી તો આપણે ધૂમધામથી કરવો છે જે દી તને ખબર પડવા માંડશે ને તે દિવસે. અને પછી તો અમે બધાએ ફૂલ ફેમિલીએ અનિષ્કાને હેપી બર્થડે વિશ કરી દીધું. અને તમે બધાએ હેપી બર્થડે લખતા જાજો અમાર ઢીંગુબેન. અને પછી તો અમાર ઢીંગુબેન એટલા કૈથરા કે રોવા જ માંડી, કે કોઈને ફોટા જ નથી પાડવા દેવા. ફિયા તમે મને તેડો હો હું વધારે રોવા માંડું. મેં કીધું ના બેટું ના અહીં આવતી રહે માર પાસે, તું રોમાં. ઢીંગુને કીધું તું તો ગુડ ગર્લ છો ને, રોવાય નહીં, જા તાર પપ્પા પાસે વઈ જાઓ બેટું. અને અહીંયા જો માર ભાભી કે કોઈ મને પૂછે કે ન પૂછે, હું આઈથે જ કેક ખાઈ લઉં, કેમ કે મારા ભાભીને કેક બહુ ભાવે એટલે. અને પછી જો અમાર ઢીંગુબેન કપડા બદલાવીને હોત આવતા રહ્યા હતા. ઈ કે મને કપડા પહેરાવાના જ નહીં, કે મને ગમતું જ નથી ફ્રોક ને એવું બધું. અને હવે છે અમાર ઢીંગુબેન ને ગિફ્ટ દેવાનો ટાઈમ, એટલે દાદાએ ને ચાચુએ તો જો હોનું ને ચાંદી આપ્યું. મેં કીધું વાહ વાહ ઢીંગુબેન ને તો જલસા હે હો બા. અમાર ઢીંગુબેન તો અત્યારથી હોના વાળા ને ચાંદી વાળા થઈ ગયા. અને ઓલું કહેવાય હે ને મૂડી કરતા વ્યાજ વાલું હોય, અમાર દાદા તો હાલતા આવું દેતા હોય અનિષ્કાને. તો કેવો લાગ્યો અમાર ઢીંગુબેન નો બર્થડે કોમેન્ટમાં કહેતા જાજો તમે બધાય હો. ટાટા બાય બાય ગાઈઝ.